ક્યાં ખડીકર તમે તો એટલે ખરી કર હું તો જોશું રાજભાઈ ના હુદ્દે વાતો છું તમે નથી શું થતા હું ભેવા નહીં છું બેદાથી એવું અમે કોઈ પગે લગાડી છે અને કોઈ પગે પાટો બધવા હતો ને હા શું લગાડી છે એવું શી ખબર આપણને તો શી ખબર ભાઈ વરસાદ પડ્યો આજ તો બાજુ ખતરનાક ચમ જો પડ્યો વરસાદ અંદર વાહન ની વાત બુક કરજો નેક્સ્ટ દાળ પેજ ના તો ટ્રેક્ટર ક્ષેત્રની બહાર ના કાઢ્યું જરા રાખી તો વળીએ બાબરા હે આ 12 મહિને સોંદે ના રહી અહીં છે બાર મિનિટ શાંતિ ટેપો ટેપો આવે છે લ્યા શું પડ્યો રાત્રે ગુડે ગુડે પાણી હેડી જતા તાર જોત ખરી આ શું બધું સપાટ થઈ ગયું આખો રસ્તો ધોઈ ગયો તમારે ઘેર અલગ વાદળું હવે આવી ગયું તમે ના ચરમભાઈ ભૂઈ જાઓ એવું લાગે તો. ઘર વચ્ચે હુજે નહીં તો જો તમે હેડો તમે તો આવ્યા હવે હું આવું રાજભર હમણાં કાલ રાખો રાજભર રાખો હાથના કહો કેના જવાય હું કેનેડા પણ મારે કોમ છે હું આવું 2 મિનિટમાં તમે એટલે પોકાવો એટલે ચોકમાં બધા ભાગો હું આવું એટલા ભેગા જ આવું તમારે કોઈ ચો પડે હું ન્યાય તો કરવો પડશે કોક બટન તોડી દીધું તમારી જિંદગી આખી તૂટી લીધે તૂટી ગઈ સાચી વાત છે રખડી ગયા રખડી તમે તો એમ કેવી સાચી વાત છે પાછું તમારા આપણે ભીખો આમ તો જબરદસ્ત પાછો આ વરસાદ કરે છે ને કેટલો વરસાદ આવે પાછા વળી ચાલુ છે ઉપર છે નેસ મગફળી વાવી છે અને નેસ બહાર આવી છે એમાં મારા ખેતરમાં બધા આખા કુવાનું પાણી મારા ખેતરમાં આવે છે મગફળી નેસ કઈ આટલી બહાર આવી છે વળી જમીન પી જાય આ પેમલા ખેતર છે ને મારા ખેતરની બાજુમાં જ છે એને રસગા બાજરી વાવી છે હીરો પાણી ભરાવાથી જાય તો મારા ખેતર હોમું હોવું કરે છે આજ તો એને આબા છે મારું ખબર પાડું એની છો પેમલો મારી મગફળી જોઈ એને થાય છે ચીડા એટલે વરસાદ તો આ શોખ આવ્યો પણ મારે મગફળી આટલી બાર ના કઈ વળી જમીન પી જાય આ પેમલો ને પેમલો ખેતરમાં પાણી કરે મારા ખેતરમાં ઝાડ તો મારે બગડી છે આજ તેડી જાય વરસાદ ચડી ચડી આવ્યો છે એટલે મારે નેસ કઈ આટલી મગફળી બહાર ના કઈ વળી જમીન પી જાય એની આમાં તો બહાર નીકળી જ નહીં વરસાદ આવ્યો છે બોલ હેડો આ પેમલો ને પેમલો હેડો આવું છે હે કેમ આવું છે ત્યાં પાસે પેમા માં ખબર પાડી દઈ છે ને મારા ખેતરમાં આ બિલ્લો ને પેમો બે મારા ખેતરમાં મગફળી પાડી ને ઈયન છે ને ઈયન બળતરા થાય છે બળતરા મારા હોય છે ને અરે માર મગફળી અમે આ બાજુ એમ નથી ઇસે નહીં 2 જણા છેડથી બળતરા જ છે આટલી બાર આવી હતી હમણાં આવી આટલી બાર આવી હતી બધું પાણી મારા ખેતરમાં કર્યું પૂરું છે વળી ઈ છે ને હવે બળી જાય એરી વળી પાછી જમીન પઈ જાય કોક વાતો બધી મૂકી ખૂબ છે ને મૂકી છું જ 4-5 નું કટું લાવ્યું છે અને એમાં તો પેલું આ ખાતર કેટલું મૂક્યું છે ખાતર ને બિયારણ બધું બાબી ના હારી ઈ તો વાત સાચી છે પણ આમાં પૈસા ખૂબ મળતા હતા એટલે વાવી પડી છે જાનો પૂરો 25 રૂપિયા વેચાય ખબર છે ને 25 રૂપિયા વેચાય ભીખા વાત સાચી છે ભીખાભાઈ પણ આ મગફળી થાય ને થાય તો આપણે તો 18 તો 2000 ભાવ આવ્યો હતો અને હવે કેવું કર્યું છે સરકાર પેલા માર્કેટમાં કે જેની વસ્તુ હોય એને ભાવ કરે ઓહો હા તો પછી આપડે મરજી હોય એટલા ભાવ વેચવા નહીં એમ તો કોઈ ના વેચે રહેવા જાવ ભાઈ એટલે આ ફેર તને ખબર નહીં ભીખાભાઈ આ સૌરાષ્ટ્ર બાજુ છે ને એ બાજુ તો માર્કેટમાં અનાજ માર્કેટમાં હવે પોતાના ભાવ કરે કે મારે કે પેલા વળી 1000 રૂપિયા 800 રૂપિયા ભાવ કર્યો પેલા કે મારે મગફળી ગત્તું આલવી નથી હું કેવો એટલા જ ભાવ મારે વેચવી છે તો એ પછી 1800 નો ભાવ વેચી બોલો મારે તો એટલે મેં મગફળી વાવી છે હવે તમે તમારો ભાવ નહીં કરી ગયો અને અમારા ધારના પૂરો અમે ભાવ કરી ગયા તમને ના ખબર કુકડું ઈ વાત સાચી છે અને તેલના ડબ્બાનો ભાવ કેટલો છે ખબર છે ચલો ભાવ છે તેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયા ભાવ છે એટલે મેં આ મગફળી વાવી છે પીલાઈ અને ડાયરેક્ટ તેલ જ વેચવું છે ઓહો તમને ખૂબ ને પકડી કરી દીધી એટલે પછી પ્રોપર્ટી થઈ જાય આપડા પાસે એમ આમાં તો કોઈ એવું કમો નહીં એટલે આશા ભગવાન ની એટલું હાલતી આ છે ને એને ખબર છે આરો સફલો રહ્યો ની તેલ બનાવશે મગફળી કઢાઈને તેલ બનાવશે પીસાવશે અને આ બિલ્લો ને પેમલા રે ગતું મારે મગફળી ઊંચી આ બાજુ એમ છે નહીં સંપલ તો હું પેલો કમાવો એટલે સોય હાલ ઈન ચિંતા સંપલ એમ રાખ્યું છે મેં એવું છે હું આ બાડે તકવા ભેગા થાય એને તો ખબર પાડું મારા ખેતરમાં પાણી કાઢે છે બધું આર્યો તો આર્યો એ બિલ્લા શું કરી લે તું કોઈ નહીં ઉભો થવા હારા થોડો પલડું પણ સમજાવતું તમારી રીતે સમજાવજો
ભેમો એમ કે ભેમો એમાં ચક છે છોકરા લૂંટ પીવો છો બાબડા જીબ્બાયો કી માર બર દાર વાયા અઠવાડિયું 15 દાડા છે હા માર તારે પોણી ઘણું ભરાય ને તો બગડી જાય હવે મગફળી દોણા લીધા રાસ એટલે તાર ના ઝાર બગડે એટલે ઝાર તારે શું ભાવ છે હા સસ્તી ઝાર મળે તો માર મગફળી ની પથારી ફરી ગઈ નહીં આટલી બહાર આવી હતી મારી ઊંડી પઈ ગઈ જમીન દારના પૂરા 30 રૂપિયા જોઈ અને દારે દોણા અલગ થી ઓને ઝાર ની પડી છે ઓને મારી મગફળી ની ચિંતા નથી ઓને આનો બગાડ છે મારે બધું આરો છે ને રમણ ભમણ કરી નખાવ્યું તું બિલ્લા મારે એ બધું ઠીક છે આ ચો પેન્ટ ને શર્ટ પહેર્યું છે એટલે આ શું કહું પાણી કાઢવા જો કે ખેતરમાંથી પડી ગયો તું ચૂન બધું પલાળી ગયો પેન્ટ શર્ટ પહેરી દે હા આ પહેરી લીધું આખે પડી ગયો તો સારું હતું તારું વળી એ તો તેમ કરીને તમે ત્યાં પાડવા આયા જ છો પાડવા મશીન રહ્યા છો મને તમે એટલે મોઢું બોલે એટલે તાવ ઊંધું નહીં બોલતો છે શું અરે મને કોઈ હુજવા જેમ છે ને મને ઊંસાબા જેમ છે અરે પાડવા મશીન રહ્યા છે મારા ઓળશે દોઢું ઓછું બોલો તમારા વાતની અમને ખબર પડે છે કે તમે પાડવા મશીન આવ્યા છો મને બચારા પણ અમે એને શું કેમ પાડો અમે લેવા જવા પર હાથ પડી જાય એમ એસે કરતો નહીં તો પડી જાય ખબર છે ને રસકા બાજરી થી છેઠો જેમ ખોજી નો છે મારા ક્ષેત્રમાં બધું પાણી મારા ક્ષેત્રમાં આવે છે પાણી નો મારક જ ઈ છે અલા મારે નથી ભાગ પાડી દેના મારે ગુલીમાં પાણી નાખતું હતું અમારે બિલ્લાર બેન ઊંસાડું છે તમારે નેસાડ આવ્યા તમારે નેસાડું આવ્યું ઉછાળેથી પાણી નેસાડો આવે નેસાડે ઉછાળે ના થાય તમારી ટકા 100% વાત હાસી અમારે નેસાડું છે પણ તમે એ તમારો છેઠો ખોતરીને માર હમું ચમ પાણી કર્યું બે ની આ બાજુ હમણાં મારું આવે પાણી નો મારક ગૂંચી કાઢે 90 પડી ગયું અલ્યા પાણી મારે નહીં ગૂંચતું અરે મારે જ ગૂંચી છે ભીખાભાઈ મેં રીતસર જોયું છે અરે સાલું અરહાદમાં પાવડો સોરતા રહેતા હતા નહીં હું જરા કહેતો હતો અલ્યા કે હમારો પણ હમાર હેમ જ છે ને આયા તો હા એ તો નાન તો કરતો વન કોણ મગફળી બાજ પેરી પણ લઈને જાઓ બાજ પેરી તો ભલો ખરા હું તો નાન તો કરતો કીધું આવ્યું છે ને કંઠેણું સારું છે ખબર પડી ગઈ ને તો તમારે પૈસા ફ્રી નાખીએ તમારે કરવું હોય મારો નંબર લે પાછો મેં એક ખબર ને તમારે મેં થોડું પોલું વાળી કીધું તમે છે ને બિલ્લા હા પેમોન બે હાલ ને હાલ છો મારા ક્ષેત્રમાં પાણી આવતું બંધ કરો એટલે સાલું વાળા છે કુદા હાલ હાલતો એટલે મારી પાસે મગફળી પછી બગાડી દો ખાને એમ આટલી નેસ બેમાં બહાર આવી છે ને છોકરા લઈ પીધો છો અમે તારે હાજી હશે હાજી તમારા ભાઈ અરે મને ઊંધો કરાવશે કોક નહોતું કરાવશે હું કેમ કહું છું તમે બે જણા છે ને આમાં ભૂંગળું નો ખાવા હું ખબર તમે આપણે લખા ભૂંગળું નો ખબર આપણે કાલ લઈ જઈએ બરોબર ને એટલે ભૂંગળું તો કે હોતું મારમાં પાણી આવેલા તમે શું કહો છો તમે બરોબર છે બુડી દાદા આ પીખાઈ લઈને આજે પીછો પડો છે ભૂંગળું મારા ક્ષેત્રમાં પાણી આવે બધું ભાઈ બરોબર વાત કરે છે પાછા ભૂંગળો મેળવાનું સારું ખરું કઈ છે ભૂંગળો મેળવાનો ઇધર આજ ભાઈ શું કીધું તું અરે તમે ભા થઈને રહી કોણ તો એ મકા રો ને કે ભીખા બે મકા આલો આપણો કાકો શું કહી જતો ખબર છે શું કહી ગયો કે ગમે તેવું હોય ને તો તમે ઝઘડા મત કરજો ઝઘડા કરવા બેઠો એટલે પણ ઝઘડા તમે કરવા બેસી રહ્યા છો પેલા કોઈ કરે જો અમારો ઊંચાડે એ મકા ચે પોણી ચડે ઓમ જાય કોને શું આ પણ મારું કેવું છે ભીખાભાઈ મારું કેવું મારે કેવું તારા કઈ જિંદગી હું આવી દીધું કરવાનું મારે પણ મારી વાત તો આપણો ભાગે તારે પડાવવા બીજું કોઈ નહીં મારી વાત તો સાંભળતા નથી મારી વાત તો પૂરી કરવા દે પહેલી બોલો જો જેઠા ઉપરથી કૂદીને આવે ને તો સો પાણી મારવા ક્ષેત્ર બધું તો ભરાઈ જતું પણ હાર્યા છે ને માર ક્ષેત્ર અમી ઓકળી પાડે છે પોણી આબાની એ હવે પડી તો ગયું આવું કરાવડાવે ને તમે રસ્તો બતાવું ભૂંગળું નોખા બોલ્યા એટલે આ પીખો ઊંધું બોલાવે પૂંગળું નોખવાની વાત કરે પણ તું મૂર્ખા તારા ક્ષેત્રમાં પીલી મકા વખડી પાડકી પડી જાહે પોણી પાડી એટલે પણ જે મોટો પાડો છે પાણી નીકળે એમ જ નથી એથી તો પાડા શું કરવા કરે પર પેલથી એટલે ખબર છે કે પાણી ઓછી નીકળી છે એટલે રાજભાઈ કરે પરોસી બાજુ પાડો ભૂંગળું નો જ પરવું નહીં તું એ ભાઈ નહીં કર્યો કોઈ ઇધર લેનું પાણી પડતું આ બહુ ખતરનાક મોડ છે બીજા પેલું યાર પાણી કંપની હતું ને તમે ઈ બંધ કરાવી ત્યાં પાવ એની ખોદો રહ્યા સાસી એની કરવરાયા છે આ મારી મગફળી બગાડી રે મારી મગફળી 25,000 કરવા તમારી જો તું છે ને ધંધા એ બે ની તારે મગફળી લઈ અને તું ઉઠા હતો રે હવે ઊંછાડું જ આવું જ છે મારે ઊંછાડું જ આવું જ છે તમારે આવું ને આવું કરવું હોય ને તો આ મગફળી તો જેમ થાય એમ થાય પેલો 2 કુંટા વધારે કે નોના છે કે ના કાકે મનાલી છે આવ્યું ખબર છે રીઝલ્ટ બે ગુંઠા વધારે લીધા છે એ તો એ હોય તો છે ને રાજભાન તમે હોય મેલો તમે નહીં જતા રહો હા ચાલે કોઈ રાત પાવ હોય મારે ઊંછાડું તો આપવું તો મન જેવો વખો પડે ને એવો તો મારે તો
આ તો બરાબર છે બોલે પીજાય તો ઊંચા હાકે જાતો રહે તમે ઊંચા છો આ તો બચારો હારો તો જ ગયો હારો એ તો અમારો ઓળમાં છે. એ તો હમો બોલે બચારા એને ખબર છે કે હું શું પોણીનો કહું? મારા ગોય છે તમે છે ને ગમે એમ કરો કાલે જઈ બે તમારા અમેથી પાળીજી તમે પાડા કઈ તોડી દે એની તમે હમી કરજો ફેરી બસ હમ નથી કે હું તો ખાવાનું એક કામ કરો કે એટલે તું ચૂપ રહે કે ભૂગળો ના તો ખવડાય ને મારું ક્ષેત્ર વાડી બગડી જાય ઉપર જ આપણે તમે એક કામ કરો તો આપણું બધું વહાત આવશે જ. પાણી ભરાય જ નહીં. એટલે મારો ઓછો ગોડો થઈ જાય આ ચકરી લાગે છે અરે ચકરી લાગે છે અરે કેવી વાત કરે છે એમ નથી ચકરી નથી એ હમો કે સમજાર હમુ કોક તારા હમુ આવે તેમ કરી હા. એટલે પણ તાપડું વધારે મગફળી એવો તો પાણી આ બધું લાગે રાહત નું આ તો બધું જેટલો એટલો તળાવ ને મારા ક્ષેત્રમાં તળાવ ના બનાવ્યું હોય કોટ તાર કજ્જી હમું ને આવે હું તને કહું કજ્જી હમું ને આવે ખાસું બોલશે ખોટું બોલશે તો અંત તો લડે છે એ બીજી વાત જ દી આવે મોટે કોટ છોડા આપણો કોટ એટલે તમે પહેલું તક દુશ્મનો છો મારે કાલ ઉઠીને તો તાર કોટ કાઢ અમારો હમો તા બસ કે એટલે પણ તમારા ક્ષેત્રમાં તમે કોટ કરો કે કોટ નથી જે અમાર ક્ષેત્ર નથી કરો અમાર એટલે પાણી નીચે નીકળે જ છે તમે તોડામાં જ ગતું એ નથી ક્ષેત્રમાંથી ભાઈ અરે કોટ કરે બરો તો અમારા મોય નું પાણી તો જાય જ ના એ ચકરી ને કોટ ના આવે ને છેઠો છોકરા તોડી દો પણ તમે શેરો તોડ્યો નથી એ તો હારખું પાણી તોડ્યું છે હવે હરખું કરી દો આમ કાટની ઉંમરે આમ કરતા રહેતા હતા ઈદાના મેં કીધું તને ખૂબ એ બેન તું રે તો રેડી લગા છેતી હું તો મત કરી દી ઈદાડે 2 ગોંઠા હારું જ્યો હતા વજનું ચમ 2 ગોંઠા વજ આવતા તો ચીઠી લડો આપણે ખબર આગળ ના હતા કે ચીઠી લડો ઈદા તો ના પાડી ચીઠી બી નહીં લાવી મારે ભયું કિલાઈ તો અમે કીધું નોળા કીધું શું નતો 2 ગુંઠા વધારે આવતા હોય કોઈ આપણે હરકેથી ખાવાની જ હોય તમારે તો હમું કરવાનું છે પ્રેમથી નકર પછી મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય પછી કઈ વળી ભાગ ગયું પાડવા પડશે આપણે બીજું કોઈ નહીં હવે હા? વળી ભાગ પાડવા પડશે ના અમારે તો ભાઈ તો ગત્તુ આ મગજ મારી મૂતું નહીં ભાઈ અમારે તો બરાબર સામે કેમ બિલા તમે તો હમું કરતું ક્ષેત્રમાં તમે બેન પ્રેમથી કહું છું હાલ નકે લાગે તમે શું કરતો પછી આપણે પછી થાય ને બખ્તર ખેલો હોય ને તો પછી ખેલી નો છે એમ કે ભાઈ કઈ ગયું તમને પાછું પહેલથી પૈયા માં હાથ પર તાર બીજે કુજા માં ઉપાડ નથી બીજા મને તાકાત નહીં હા? કોનો વાલ છે એટલે મને ખબર છે બીજા માં તો હા તું જો આ તમે પકડી છે ઉતો હોય છે પેલો પોસો નહીં પોસો મારો ઓળશે અરે બે છોડાય તું ખાસી મારા હાથની ખાસી અરે મેસી પાક ખાસી એક કામ કરો રાજભા હાલ તો કોઈક બીમાર થાય ને થોડા અમે તો હોદ લેવા આવ્યા હું તમને કીધું હું હોદ લેવા છું હવે આ માસ હું થકી ગયા હું પાસે ના પડું નહીં એન પાસે ના ચાલે પણ મને પાસે પેલું લેવું પડે મારે આ સપલો છે અમને કચ્ચા ભરવા વાળા મોટો માણસ છે આપણે તમે તો હમું કરતું રહ્યો એમ કહું છું હા મગફળી ના બગડ્યું જોઈએ એમ બોલ રસ્તો મસ્ત કાઢ્યો છે અમે હમું કરચારું પછી ઉપરથી જતા બધું પોણી આવશે ને રાત અમારી ઈ નહીં તમે જવાબદારી મતલબ દો અમે મુવેત કરી નો છું તો બોલ રસ્તો મસ્ત કાઢું ઓને બરોબર કરી કારણ કે હમણાં દાદા છે જાર એનું પોણી ભરાય તો બળી જાય જાર બિલ્લા તું તાર થાય ને પેલો ટાળજો રે ને ટાળજો ઈ ટાળજા પાણી વાળ દેરું પણ મારા ક્ષેત્રમાં પાણી ના આવવું જોઈએ એ તો અમે ઢાળિયાથી તમારા ક્ષેત્રમાં પોણી આવે છે ઢાળિયા માલ્યું એટલે છો ટાળિયા છો મારા ક્ષેત્રમાં આવતું થાય છે પણ બસ. ડાયરેક્ટ ના આવવું જોઈએ ડાયરેક્ટ નહીં આવે ક્ષેત્રમાં બસ, હું કેમ ઢાળિયા કઈ? પર. ખાટલે જતો હોય ને વરસ એટલે હા વરસાદ નું મારે તો નહીં તબેલા બનાયેલા થી ને ઊંઘું બંગલા બોધેલા છે કોઈ આજે આમ જ નહીં આવતું મને તો ઊંધું લાગ્યું ખરું ઊંધી મને અમે હમું કરતું હું કહું છું એમ એટલે એનો આપણે તો નહીં કોઠે ગોડ છે જ નહીં અમે શું કા તારી ગાય એટલે તું પીખા મારી ઓળે હતો કે એવો ઓળ થઈ ગયો તરત વારમાં હું રસ્તો બતાવો કે ભૂંગું નો રસ્તો જ મેં પાડ્યો છે મને ખબર છે રસ્તાની એ મેં કીધું તું મારો વાળો બોલજી આ તો કે હજી ભૂળ વખત વાત કરે એટલે શરમ આપી દઉં એટલે મગફળી મારે બગડે મગફળી અલ્યા આમ બા મળી ગયા નહીં તાર મને રાત શું કહી ગયા ખબર છે કે આ બે બીજી વર રાખવાની ચાલશે પણ ગોની વર રાખશું નોનો છે આ તારી ઓનો ઘણી વાર છે તો તું ચેક તો કોઈ ખાડું કરી જ છે એટલે મગજમાં કાઢી હાલ હવે મારે તો મગફળી નું ગુજવા જાય શાંતિથી હેઠ ઘેર જ ઘેર મારા હારીએ છે હે હું કેમ કહે હું આઈડિયા લઉં માથા કુદું છે કોઈ નહીં તું કહેતો હવાર ઊંઘ પહોંચ્યું હોય હા નીચે મેળ્યું ન પણ મેં અણી દીધો હું મારે છે ને કાલી મારા ક્ષેત્રમાં મશીન મેળવું છે મશીન મેળવી પાછું પાણી અહીંયા મસાડા ઊંધી કોમ મત કર હું તો કોમ મત કર લે પણ તું સમજતો નથી લે મારું ક્ષેત્રમાં મગફળી બગડે છે મગફળી નહીં પકડે લોકો પાવા ભજો કાલ જીસીબી લઈ કાલ જીસીબી લઈ ખાલી ફોન પડાય પડું હું શું લાગી જાય ફોન પડી જાય મને એમ કરો ને. માથાકૂટ ના કરે તું આ કુટી માથાકૂટ કરે છે મને તો અને- આઈડિયા આવડી હતી પછી વાય વેત કરવા આવડ્યું તું મને આ સી મને કાગળ નો વાઘ છે
તું ખોટું ના છો મગજમારી કરે છે એ વાત સાચી છે મારા પછી છે ને આમ પછી વરવું પડે એમ પછી છે ને 302 ની 308 ની લાગે પણ લગાવી જ પડે જ પછી તો આપણે ઉના કરવા બાર બાસી થતી કોક ઓફર જાય ને સાથી ભાઈ આમ લડાવરાય ના આમ આ કોઈ ફાયદો પોસ્ટમાં ઉપાડી જાય ને તું કાલ તને આ જોશે ને આવું હશે ઓફરી ગયું છે ને કાલ તને હાલ ચોપડો થવા આવે છે સાચી બસ હા આવું ના કરાય તું તો ગોડે થઈ શું તાર ભાઈ આવું તારું ખોટું વિચારે છે એમાં સડાવા આવી સડાવાળા આવે ખરી હો વાત સાચી છે એટલે તું સુધરી જા એમ કહું છું સારું હેડ હવે આપણે હવે આવે તો આપણે ઝઘડા કરવાની બરાબર હા હું તો મારી રીતે રસ્તો કરી નાખ્યો ફોન કમ્પ્લીટ કરી દો